જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવશે. જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને હા, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ. આપણી આજની વાર્તા છે અધિકાર કે શોષણ. ચોમાસાની એક ખુશનુમા સાંજ હતી. અનન્યા પોતાની આગાસી પર બેસીને કેનવાસ પર પીંછી ફેરવી રહી હતી. રંગો સાથે રમવું અને ચિત્રો દોરવા તે તેનો જીવ હતો. જ્યારે તે હાથમાં બ્રશ પકડતી ત્યારે તે પોતાની અલગ જ દુનિયામાં ખોવાઈ જતી. અનન્યાને એ બિલકુલ ગમતું નહીં કે કોઈ તેની કલા સાધના વચ્ચે ખલેલ પહોંચાડે. પણ માં તો માં હોય ને. અનુ બેટા, જરા સાંભળતો ખરી, કહીને તેની માતા દેવિકાબેન પાછળથી આવીને તેના ખભા પર હાથ મૂક્યો. અનન્યાએ પીછી બાજુ પર મૂકીને પાછા વળીને જોયું. ઓહ માં, હવે પ્લીઝ ફરીથી એ જ રાગ શરૂ ન કરતી. દેવિકાબેન તેની બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયા. તેમના ચહેરા પર દીકરી માટે અપાર વહેત અને મમતા હતી, પણ સાથે જ એક માં હોવાના નાતે તેની ચિંતા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. જો બેટા, અમે તારા પર કોઈ દબાણ નથી કરી રહ્યા, બસ એટલું જ કહીએ છીએ કે છોકરો બહુ ખાનદાની છે, એકવાર એને મળી લેવામાં શું ખોટું છે? અનન્યાએ સહેજ અકળાઈને કહ્યું. માં, તમે પણ ખરા છો. જ્યારે જુઓ ત્યારે મારા લગ્નની જીદ પકડીને બેસી જાઓ છો. શું આ મારી આઝાદી, મારા સપના તમને ખટકે છે? દેવિકાબેન પ્રેમથી તેની પીઠ થપથપાવી. એવું નથી દીકરા, અમે તો બસ તારું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગીએ છીએ. બરાબર એ જ સમયે દરવાજા પર ટકોર પડ્યા અને અનન્યાના પિતા હરીશભાઈ રૂમમાં આવ્યા. અરે, શું થયું મારી લાડકડીને? આજે કેમ આટલી ઉદાસ દેખાય છે? અનન્યાએ ફરિયાદ કરતા કહ્યું. પપ્પા, તમે જ માને સમજાવો ને. એ હાથ ધોઈને મારી પાછળ પડી છે, કહે છે કે પેલા છોકરાને મળી લે. આખરે આટલી બધી ઉતાવળ કેમ? હરીશભાઈ હસ્યા અને બોલ્યા. બેટા, હવે તું મોટી થઈ ગઈ છે, લગ્નની ઉંમર છે તારી. અમે તારી ચિંતા નહીં કરીએ તો કોણ કરશે? અનન્યાએ એક ઊંડો શ્વાસ લીધો અને એકદમ શાંત અવાજે બોલી. પપ્પા, મેં ક્યારેય ના નથી પાડી, પણ તમે તો જાણો જ છો કે હું મારી જિંદગીમાં ફાઇન આર્ટ્સ ક્ષેત્રમાં ઘણું મોટું નામ કરવા માંગુ છું. મારે મારી પોતાની એક ઓળખ બનાવી છે. હરીશભાઈએ પત્ની દેવિકાબેન સામે જોયું અને પછી દીકરીના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. ચોક્કસ કરજે બેટા, અમે ક્યાં ના પાડીએ છીએ. આ બધું તો લગ્ન પછી પણ કરી શકે ને. પણ જ્યારે સામેથી આટલું સારું ઘર અને સંસ્કારી પરિવાર આવ્યો હોય ત્યારે આમ જ ઠુકરાવી દેવો પણ યોગ્ય નથી, ખરું ને? આખરે પિતાની વાત માનીને અનન્યા તૈયાર થઈ ગઈ. તેણે વિચાર્યું કે માત્ર એકવાર મળવામાં કોઈ નુકસાન નથી. બીજે દિવસે દેવાંશ પોતાના માતા પિતા સાથે અનન્યાના ઘરે આવ્યો. બંને પરિવારના વડીલો હોલમાં બેસીને વાતોમાં મશગુલ હતા. થોડી જ વારમાં આકાશી વાદળી રંગની સુંદર સાડીમાં સજેલી અનન્યા રૂમમાંથી બહાર આવી. તેની મોટી મોટી હરણ જેવી આંખો, અણિયારું નાક અને કમર સુધી લહેરાતા કાળા વાળ, તે કોઈ જીવતી જાગતી અપ્સરા જેવી લાગતી હતી. દેવાંશની નજર જેવી અનન્યા પર પડી, તે બધું જ ભૂલીને બસ તેને જોતો જ રહી ગયો. તેની આંખો અનન્યાના ચહેરા પરથી હટવાનું નામ નહોતી લેતી. થોડી ઔપચારિક વાતો પછી બંને પરિવારની સંમતિથી અનન્યા અને દેવાંશને અલગથી વાત કરવા માટે બાલ્કનીમાં મોકલવામાં આવ્યા. થોડી ક્ષણોની શાંતિ પછી અનન્યાએ પોતે જ વાત કરવાની શરૂઆત કરી. જો દેવાંશ, હું મારા કરિયર અને મારી પેઇન્ટિંગને લઈને ખૂબ જ ગંભીર છું. ચિત્રકળા એ મારો શોખ નથી, મારો શ્વાસ છે. અત્યારે હું એક પ્રાઇવેટ આર્ટ એકેડમીમાં બાળકોને ડ્રોઈંગ શીખવાડું છું અને લગ્ન પછી પણ હું મારી આ જ કલાને આગળ વધારવા માંગુ છું. દેવાંશ તેની વાતો સાંભળી તો રહ્યો હતો, પણ તેનું બધું ધ્યાન અનન્યાના ગુલાબી હોઠ અને તેની કાતિલ મુસ્કાન પર હતું. દેવાંશ માટે તો જાણે કોઈ સ્વપ્ન સાકાર થઈ રહ્યું હતું. તે તરત જ બોલી ઉઠ્યો. હા હા, ચોક્કસ અનન્યા, તને જે ગમે તે તું કરી શકે છે. તારા સપના એ હવે મારા સપના છે. હું હંમેશા તારી સાથે ઊભો રહીશ. અનન્યાએ રાહતનો શ્વાસ લીધો અને મનોમન બોલી. થેન્ક યુ સો મચ. તમે મારી બધી મૂંઝવણ દૂર કરી દીધી. હવે તે આ સંબંધથી ખૂબ ખુશ હતી. દેવાંશ માત્ર એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરી જ નહોતો કરતો, પણ સ્વભાવથી પણ ખૂબ જ નમ્ર અને આધુનિક લાગતો હતો. તેનો પરિવાર પણ સુશિક્ષિત જણાતો હતો. એટલે અનન્યાએ લગ્ન માટે હા પાડી દીધી. ખૂબ જ ધામધૂમથી અને શાહી અંદાજમાં બંનેના લગ્ન સંપન્ન થયા.
આંખોમાં ઉજળા ભવિષ્યના હજારો સ્વપ્ન સજાવીને અનન્યા પોતાના સાસરે આવી. લગ્નની પહેલી રાત કોઈ સુંદર સપનાની જેમ વીતી ગઈ. આજે સાસરામાં અનન્યાની પહેલી સવાર હતી. આમ તો તેને પિયરમાં મોડે સુધી સૂવાની આદત હતી, પણ આ નવો માહોલ તેને અંદરથી સહજ કરી રહ્યો હતો. તેથી તેની ઊંઘ વહેલા જ ખુલી ગઈ. તે વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ. એક તરફ તેના મનમાં નવી જિંદગીની ખુશી હતી, તો બીજી તરફ અજાણ્યા વાતાવરણનો એક છૂપો ડર પણ હતો. રૂમની બહાર નીકળી તો રસોડામાંથી વાસણોનો ખડખડાટ અવાજ આવતો હતો. અનન્યાએ જોયું કે તેની સાસુ ગીતાબેન રસોડામાં કામ કરી રહ્યા હતા. અરે વહુ, તું ઉઠી ગઈ? ચાલ સરસ, પહેલા હોલમાં જઈને બધા વડીલોના આશીર્વાદ લઈ લે, ગીતાબેને પ્રેમથી કહ્યું. અનન્યાએ હકારમાં માથું હલાવ્યું અને ડ્રોઈંગ રૂમ તરફ ગઈ. ત્યાં ઘરના ઘણા સગા સંબંધીઓ બેઠા હતા. સૌ પહેલા તેની નજર સોફા પર બેઠેલા તેના દાદી સાસુ મંગળાબા પર ગઈ. અનન્યા ધીમા પગલે તેમની પાસે ગઈ અને વાંકા વળીને આદરપૂર્વક તેમના ચરણ સ્પર્શ કર્યા. જેવી તે સીધી ઊભી થઈ ત્યાં જ મંગળાબાનો કરોડ અવાજ ગુંજ્યો. આજકાલની ભણેલી ગણેલી વહુઓને માથા પર પાલવ રાખવાનું ભાન જ નથી હોતું. પિયરમાંથી આવા જ સંસ્કાર શીખીને આવી છે શું? આ સાંભળી અનન્યાના પગ જાણે અકળાઈ ગયા. તેણે લાચાર નજરે રસોડાના દરવાજે ઉભેલા સાસુ ગીતાબેન સામે જોયું. સાસુની આંખોમાં એક અજીબ ઇશારો હતો. તે અનન્યા સમજી ગઈ. તેણે તરત જ સાડીનો છેડો સરખો કરી માથા પર પાલવ ઓઢી લીધો. ત્યારબાદ તેણે ત્યાં બેઠેલા અન્ય વડીલોના પણ આશીર્વાદ લીધા. બધાએ તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. લગ્નના થોડા દિવસો પછી અનન્યા અને દેવાંશ હનીમૂન માટે કેરળ ફરવા ગયા. એ દિવસો જાણે કોઈ જાદુઈ દુનિયા જેવા હતા. હરિયાળા હિલ સ્ટેશનો પર ફરવું, કેરળના બેકવોટરમાં હાઉસબોટની સવારી, અવનવી વાનગીઓનો સ્વાદ માણવો અને એકબીજા સાથે કલાકો સુધી દિલ ખોલીને મીઠી વાતો કરવી, બધું જ અદ્ભુત હતું. એક અઠવાડિયું ત્યાં વીતી ગયું, તેની ખબર જ ન પડી. કેરળથી પાછા ફરતી વખતે ફ્લાઇટમાં અનન્યાએ દેવાંશનો હાથ પકડીને કહ્યું, દેવાંશ, હું વિચારતી હતી કે હવે ઘરે જઈને મારી આર્ટ એકેડમી ફરી શરૂ કરું. તો તું કહેતો હોય તો હું નવી બેચ માટે ઓનલાઈન ફોર્મ્સ ભરી દઉં. દેવાંશનો મૂડ અચાનક બદલાઈ ગયો. તે સહેજ ગંભીર થઈને બોલ્યો, અરે અનુ, અત્યારથી આ બધા ભાગદોડની શું જરૂર છે? હજુ તો આપણા લગ્નને માંડ 10 દિવસ થયા છે. પહેલા તું ઘરમાં બધા સાથે સરખી રીતે એડજસ્ટ થઈ જા, ઘરની રીતભાત સમજી લે, પછી આ બધું જોયું જશે. પતિની વાત સાંભળીને અનન્યાએ વધારે જીદ ન કરી અને હા પાડી દીધી. પરંતુ જેવા તેઓ ઘરે ફર્યા, અનન્યાનો સામનો વાસ્તવિકતાની કડવી ધરતી સાથે થયો. સાસરામાં સવારની દિનચર્યા તેના પિયર કરતા સાવ અલગ અને કષ્ટદાયક હતી. સવારના બરાબર 5 વાગ્યા હતા. જ્યારે અડધું જગત ઘોર નિંદ્રામાં હતું, ત્યારે અનન્યાની સાસુ ગીતાબેન ચોકડીમાં બેસીને કપડાં ધોવાનું શરૂ કરી દેતા હતા. આ જોઈને અનન્યાને ભારે નવાઈ લાગી. પણ તેને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે ઘરમાં મોંઘામાં મોંઘું ફુલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન હોવા છતાં સાસુ હાથથી ધોકા મારીને કપડાં ધોઈ રહ્યા હતા. માં, તમે આટલી સવારે ઠંડા પાણીમાં કેમ હેરાન થાવ છો? મશીનમાં કપડાં કેમ નથી નાખી દેતા? મશીન તો છે ને આપણી પાસે. અનન્યાએ સહેજ સંકોચ સાથે પૂછ્યું. ગીતાબેને સાબુવાળા હાથ ધોતા ધોતા નિસાસો નાખ્યો. બેટા, તારા દાદી સાસુ એટલે કે મંગળાબાને મશીનમાં ધોયેલા કપડાં અપવિત્ર લાગે છે અને તારા સસરાનું પણ એવું જ માનવું છે કે મશીન તો બસ ઉપર છેલ્લી ગંદકી સાફ કરે, કપડાનો અસલી મેલ તો હાથથી જ ઘસવાથી નીકળે. એ બંને જણા ચોખ્ખાઈને બહુ આગ્રહી છે, એટલે મારે રોજ સવારે આ બધા કપડાં હાથેથી જ ધોવા પડે છે. અનન્યાને દયા આવી. તે બોલી, ઠીક છે માં, લાવો હું પણ તમારી સાથે કપડાં ધોવડાવું. ગીતાબેને તેને રોકતા કહ્યું, ના વહુ, આ મારું રોજનું કામ છે, હું કરી લઈશ. તું એક કામ કર, રસોડામાં જા અને પહેલા બા માટે ગરમ ચા બનાવી દે. એ જાગી ગયા છે. ચા પીધા પછી જ તેમની પૂજા શરૂ થશે. અને હા, ચા આપ્યા પછી શાક સુધારવાનું છે. અનન્યા રસોડામાં ગઈ અને ફટાફટ ગેસ શરૂ કરી ચા મૂકી. નવી હોવાના કારણે તેને વસ્તુઓ શોધવામાં થોડી વાર લાગી. ચા કપમાં ગાળીને જેવી મંગળાબાના રૂમ તરફ જવા નીકળી, ત્યાં જ તેને અચાનક યાદ આવ્યું કે તેના માથા પર પાલવ ઓઢવાનું ભૂલી ગઈ છે. બા જોઈ જશે તો સવારમાં વટશે. એવા ડરથી તે ઉતાવળે એક હાથે પાલવ સરખો કરવા ગઈ, પણ એ હળબડાટમાં તેનો હાથ ચાની ટ્રે સાથે અટકાયો અને આખી ટ્રે નીચે ફર્શ પર પડી ગઈ. કાચના કપ તૂટવાનો અને ટ્રે પડવાનો મોટો અવાજ થયો. શું થયું વહુ? ગીતાબેને ચોકડીમાંથી અવાજ દીધો. કઈ નહીં માં, ભૂલથી ચાની ટ્રે હાથમાંથી છટકી ગઈ.
હું હમણાં જ સાફ કરી લઉં છું. અનન્યાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. બરાબર એ જ સમયે સામેના રૂમમાંથી મંગળાબા બહાર આવ્યા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. લક્ષણ વગરની, કામ કરવાની સહેજ પણ શિસ્ત નથી. ના જાણે પિયરમાં મા બાપે શું શીખવીને મોકલી છે. સવારના પહોરમાં જ અપશુકન કર્યું. અનન્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ચૂપચાપ ભોંય પરથી કાચના ટુકડા વીણ્યા, ફર્શ સાફ કરી અને ફરીથી ઉતાવળે ચા બનાવીને બાના રૂમમાં ગઈ. મંગળાબાએ તેને જોઈને એક તીખી નજર કરી અને અનન્યા ધ્રુજી ઉઠી. બા તેની સાડી, તેની બંગડીઓ, માથાનો ચાંદલો અને શેથાનું સિંદૂર બધું જ જાણે કોઈ કડક ઇન્સ્પેક્ટરની જેમ ચેક કરી રહ્યા હતા. અનન્યાએ ધ્રુજતા અવાજે કહ્યું, બા, તમારી ચા. મંગળાબાએ કંઈ પણ બોલ્યા વિના ઝાટકા સાથે કપ લઈ લીધો. બા કંઈ બીજું સંભળાવે તે પહેલા જ અનન્યા ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ અને રસોડામાં આવીને રાહતનો શ્વાસ લીધો. આજે તો માંડ બચી, તેણે મનોમન કહ્યું. પરંતુ તેની આ રાહત બહુ લાંબી ન ટકી. થોડી જ વારમાં મંગળાબા હોલમાં સોફા પર આવીને ગોઠવાઈ ગયા, જ્યાંથી રસોડું એકદમ સ્પષ્ટ દેખાતું હતું. અનન્યા રસોડામાં શાક વઘારવાની તૈયારી કરી રહી હતી. તે મિક્સર ક્યાં રાખ્યું છે તે જોવા માટે આજુબાજુના કબાટો તપાસવા લાગી. શું શોધી રહી છે વહુ? પાછળથી ગીતાબેન રસોડામાં આવતા બોલ્યા. માં, હું મિક્સર શોધી રહી છું. ગ્રેવી માટે આદુ, મરચાં અને ટામેટા પીસવા છે, અનન્યાએ કહ્યું. ગીતાબેને આછું હસીને માથું ધૂણાવ્યું. અરે વહુ, આ ઘરમાં મિક્સર વાપરવાની મનાઈ છે. મશીન તો સ્ટોર રૂમમાં બંધ પડ્યું છે. ખરેખર તો તારા પપ્પાજી અને બાને મશીનમાં પીસેલા ગ્રેવીનું શાક બિલકુલ ભાવતું નથી. એમને તો ખાંડણી દસ્તામાં ખાંડેલા મસાલા અને હાથથી ઝીણી સમારેલી ટામેટા ડુંગળી જ જોઈએ. એ તો ચોપર વાપરવાની પણ ના પાડે છે. અનન્યા એક ક્ષણ માટે અવાક થઈ ગઈ. આ 21મી સદીના આધુનિક જમાનામાં બધું કામ આમ હાથથી કેવી રીતે? તેને કંઈ સમજાતું નહોતું, પણ તે નવું ઘર હોવાથી કંઈ બોલી શકી નહીં. તેણે ચૂપચાપ છરી પકડી અને ટામેટા સુધારવા લાગી. કામ કરતા કરતા સવારના 9 વાગી ગયા. અનન્યાને સખત ભૂખ લાગી હતી. તેનું પેટ ભૂખના લીધે કૂદકા મારતું હતું. રસોડાના ઉપરના ખાનામાં રાખેલા બિસ્કિટ પરના ડબ્બા પર તેની નજર પડી. તેણે આજુબાજુ જોયું અને ડબ્બામાંથી એક બિસ્કિટ કાઢીને મોંમાં મૂકવા ગઈ. ત્યાં જ તેની નજર પાછળ પડી. સોફા પર બેઠેલા મંગળાબાની તીક્ષ્ણ આંખો બારીમાંથી સીધી તેના પર જ મંડાયેલી હતી. બા તેને જ તાકી રહ્યા હતા કે વહુ રસોડામાં શું કરી રહી છે. અનન્યાએ ગભરાઈને બિસ્કિટ તરત જ ડબ્બામાં પાછું મૂકી દીધું. તેના મનમાં ભારે નિસાસો જન્મ્યો. પિયરમાં અને સાસરામાં કેટલો મોટો તફાવત છે. પિયરમાં તો સવારે આંખ ખુલતાની સાથે જ બેડ ટી અને ગરમા ગરમ નાસ્તો મળી જતો. ત્યાં ક્યારેય ખાવા પીવા પર કોઈ રોકટોક નહોતી. જ્યારે મન થાય ત્યારે ખાઈ લેવાનું. પણ અહીં તો બધું નિયમો અને મર્યાદાના પાંજરામાં કેદ છે. તે વિચારોમાં ખોવાઈ હતી. ત્યાં જ ગીતાબેનનો અવાજ આવ્યો. વહુ, જરા ધ્યાન રાખજે, શાક નીચે બેસી ન જાય. અનન્યાએ ચમચો હલાવતા કહ્યું. જી માં. રસોડાનું કામ પતાવી અનન્યા જ્યારે પોતાના રૂમમાં ગઈ ત્યારે દેવાંશ નાહીને તૈયાર થઈ ગયો હતો. ત્યાં રૂમની હાલત જોઈને અનન્યા હેરાન થઈ ગઈ. બેડશીટ આખી વેરવિખેર હતી. ઓશિકા ભોંય પર પડ્યા હતા. રાત્રે પહેરેલા કપડાં અને ટુવાલ કબાટના બદલે ટેબલ પર અસ્તવ્યસ્ત પડ્યા હતા. જાણે રૂમમાં કોઈ મોટું તોફાન આવ્યું હોય. દેવાંશ પોતાના વાળ ઓળતા ઓળતા એકદમ સાહજિકતાથી બોલ્યો. અનુ, તારે સવારે ઉઠીને પહેલા મારા કપડાં કાઢીને પ્રેસ કરીને રાખવા જોઈએ ને. જો માં રોજ પપ્પાના કપડાં કબાટમાંથી કાઢીને કમ્પ્લીટ રાખે છે, તું પણ હવે આ બધી આદતો પાડી લે. ચાલ હવે આ રૂમ જલ્દી સરખો કરી નાખ. અનન્યાએ થાકેલા અને કરમાયેલી આંખોથી દેવાંશ સામે જોયું. તે સવારના 5 વાગ્યાની સતત દોડધામ કરી રહી હતી. કમર ફાટી જતી હતી અને હવે અહીં પણ કામ તેનો આરામ હરામ કરવા તૈયાર હતું. તેણે ઊંડો શ્વાસ લીધો, પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો અને રૂમ સાફ કરવા લાગી. કપડાની ઘડી વાળી, બેડ સરખો કર્યો. ત્યારબાદ તે બાથરૂમ સાફ કરવા ગઈ તો ત્યાં નજારો જોઈને તેની આંખો ફાટી ગઈ. આખા બાથરૂમમાં પાણી ફેલાયેલું હતું. ભીનો ટુવાલ એક ખૂણામાં કચરાની જેમ પડ્યો હતો અને સાબુ પર નીચે લપસીને ઓગળી રહ્યો હતો. અનન્યાએ પોતાની સાડીનો છેડો કમરમાં ખોસ્યો અને વાઇપર લઈને આખું બાથરૂમ સાફ કર્યું. તે હજુ બાથરૂમ સાફ કરીને બહાર નીકળી છે ત્યાં જ હોલમાંથી મોટો અવાજ આવ્યો. અનન્યા, જલ્દી કર, મને ઓફિસ જવામાં મોડું થાય છે. નાસ્તો ટેબલ પર લાવ. અનન્યા હડબડાટમાં બહાર દોડી આવી. ઉતાવળમાં તેનો પાલવ સરકી ગયો. ડાઇનિંગ ટેબલ પાસે ઉભેલા સાસુ ગીતાબેન તવા પર ગરમા ગરમ પરોઠા શેકી રહ્યા હતા
અને બા સોફા પર બેઠા બેઠા જોરથી બોલ્યા, વહુ, તને ઘરની જવાબદારીનું કોઈ ભાન છે કે નહીં? આટલી બેદરકારી સારી ન કહેવાય. દેવાંશને મોડું થઈ રહ્યું છે અને તું રૂમમાં ભરાઈ ગઈ છે. અનન્યા પહેલેથી જ સવારથી અડધી થઈ ગઈ હતી. હવે બા આ મહેણા સંભળાવીને તેનું દિલ ભરાઈ આવ્યું. તેની આંખોના ખૂણા ભીના થઈ ગયા. સાસુ ગીતાબેને માહોલ વણસેલી જોઈને વાત વાળી લેતા કહ્યું, અરે બા, એ હજુ નવી નવી છે, ધીમે ધીમે બધું શીખી જશે. એ તો બિચારી રૂમની સફાઈ કરતી હતી. અનન્યા કંઈ બોલ્યા વિના નીચું માથું રાખીને ટેબલ પર નાસ્તાની પ્લેટ ગોઠવવા લાગી. સસરાજી અને દેવાંશે નાસ્તો શરૂ કરી દીધો હતો. અનન્યાએ બાને પણ પ્લેટ આપી. તે મનોમન ઈચ્છતી હતી કે હવે આ બધાનું પતે એટલે તે 2 બટકા ખાઈ લે, કારણ કે ભૂખના લીધે તેની આંખો સામે અંધારા આવી રહ્યા હતા. પણ આ ઘરનો નિયમ હતો. ઘરની વહુઓએ બધા પુરુષો અને વડીલો જમી લે પછી જ રસોડામાં બેસવાનું. અનન્યાને આશા હતી કે દેવાંશ આજે તેના હાથમાં બનેલા શાકના વખાણ કરશે. ભલે પરોઠા સાસુએ કર્યા હતા, પણ શાક તો અનન્યાએ જ બનાવ્યું હતું ને. અરે પ્રમોદ, એક જ પરોઠું લીધું, બીજું લો ને, ગીતાબેને તેમના પતિને આગ્રહ કર્યો. સસરા પ્રમોદભાઈએ મોં બગાડતા પ્લેટ આઘી ખસેડી. ના ગીતા, આજે શાકમાં એ અસલી સ્વાદ નથી જે રોજ હોય છે. મસાલા બરાબર ચડ્યા નથી અને ટમેટા પણ મોટા મોટા રહી ગયા છે. લાગે છે કે તું શાક બનાવવાનું ભૂલી ગઈ છે. આટલું કહીને સસરાજી ઊભા થઈ ગયા. દેવાંશ, જે અત્યાર સુધી ચૂપચાપ ખાઈ રહ્યો હતો, તે પણ પત્નીના પક્ષમાં એક શબ્દ બોલ્યા વિના ઘડિયાળ સામે જોઈને ઉતાવળે ઓફિસ જવા નીકળી ગયો. અનન્યા રસોડામાં એક ખૂણામાં ઊભી ઊભી આ બધું જોઈ રહી હતી. તેનું હૃદય ભારે થઈ ગયું. પિયરમાં જ્યારે પણ તે કંઈક નાની વસ્તુ બનાવતી, ત્યારે તેના પપ્પા અને મમ્મી તેના વખાણ કરતા થાકતા નહીં. જ્યારે અહીં તો કોઈના ચહેરા પર સંતોષની એક રેખા પણ નહોતી. શું સાસરાની જિંદગી આવી જ નીરસ અને કઠોળ હોય છે? તે ગમગીન વિચારોમાં ડૂબી ગઈ. પરંતુ અનન્યા હિંમત હારે તેવી નહોતી. બીજા દિવસથી તેણે સખત મહેનત શરૂ કરી દીધી. તે ઘરના દરેક સભ્યોની ગમાણની ડાયરીની જેમ યાદ રાખવા લાગી. ક્યાં શાકમાં કેટલું મીઠું નાખવું, મસાલા કેવા ખાંડવા, બધું જ તે સાસુ પાસેથી શીખવા લાગી. એક દિવસ અનન્યા રૂમમાંથી તૈયાર થઈને બહાર આવી ત્યારે સાસુ ગીતાબેનના ફોનની રિંગ વાગી. ફોન ગીતાબેનના પિયરેથી હતો. ફોન પર વાત કરતા કરતા ગીતાબેનનો ચહેરો ચિંતાતુર થઈ ગયો. ફોન મૂક્યા પછી અનન્યાએ પૂછ્યું, શું થયું માં? કોનો ફોન હતો? તમે કેમ આટલા પરેશાન દેખાવ છો? ગીતાબેને આંખો લૂછતા કહ્યું, બેટા, બેંગ્લોરથી મારા ભાઈનો ફોન હતો. મારી માની તબિયત ખૂબ ખરાબ છે. એ હોસ્પિટલમાં છે અને મને વારંવાર યાદ કરે છે. મારું જવાનું બહુ મન છે, પણ શું માં? તમે ચોક્કસ જાઓ, અનન્યાએ વહાલથી કહ્યું. ગીતાબેન બોલ્યા, બેટા, હું અહીંથી બેંગ્લોર જઈશ તો આવતા જતા મને અને રોકાતા ઓછામાં ઓછા 15 દિવસ વીતી જશે. પણ તારા સસરા અને બા, આ ઘરનું કામ, રસોઈ, કપડાં તું એકલી કેવી રીતે સંભાળીશ? અનન્યાએ હસીને સાસુનો હાથ પકડ્યો. માં, તમે ચિંતા કર્યા વગર જવાની તૈયારી કરો. હું આખું ઘર બહુ સારી રીતે સંભાળી લઈશ. ગીતાબેનના ચહેરા પર થોડી રાહત અને પ્રશંસા આવી. બીજે જ દિવસે સાસુ ગીતાબેન બેંગ્લોર જવા માટે રવાના થયા. તેમના જવાની સાથે જ ઘરનો આખો માહોલ પલટાઈ ગયો. મંગળાબા પહેલા કરતા પણ વધુ કડક અને આક્રમક બની ગયા હતા. વહુ, આજે શાકમાં મીઠું કેમ આટલું બધું વધારે નાખ્યું છે? આવું ખાવાનું કોણ ખાશે? તો ક્યારેક સવારે નાસ્તો પીરસવામાં 5 મિનિટ મોડું થાય તો સસરાજી રાડ પાડતા. આટલી વાર સુધી રૂમમાં શું મચ્છર મારતી હતી? ઘરની વહુ છે તું, બધું કામ સમયસર થવું જોઈએ. હવે તો અનન્યાને એવું લાગવા માંડ્યું હતું જાણે તેના માથા પર મોટો કોઈ પહાડ તૂટી પડ્યો હોય. સવારથી લઈને મોડી રાત સુધી આખા પરિવારની વેતરું તેના એકલતાના ખભા પર આવી ગઈ હતી. સવારે વહેલા ઉઠવું, કચરા પોતા, વાસણ, કપડાં, 3 ટાઈમની રસોઈ, વડીલોની સેવા, અને એ પણ કોઈ પણ ફરિયાદ વિના. આ બધું તેના કોમળ હાથો માટે ખૂબ જ અસહ્ય હતું. તેને આશા હતી કે દેવાંશ કદાચ તેની સ્થિતિ સમજશે, તેને સપોર્ટ કરશે. એક સવારે દેવાંશ ઓફિસ જવા માટે તૈયાર થઈને બેગ ઉઠાવી રહ્યો હતો ત્યારે અનન્યા તેની પાસે ગઈ અને ધીમેથી બોલી, દેવાંશ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. દેવાંશ મોબાઈલમાં મેઇલ ચેક કરતા કરતા જવાબ આપ્યો, હા બોલ, પણ જે કહેવું હોય તે ઝડપથી કહે, મને મોડું થાય છે. અનન્યાએ હિંમત ભેગી કરીને કહ્યું, દેવાંશ,
માં ઘરમાં નથી એટલે કામ બહુ વધી ગયું છે. હું આખો દિવસ રસોડામાં અને ચોકડીમાંથી ઊંચી નથી આવતી. મને 1 મિનિટ બેસવાનો પણ સમય નથી મળતો. શું આપણે ઘરકામ માટે થોડા દિવસ માટે કોઈ કામવાળી બાઈ રાખી શકીએ? દેવાંશ તેની વાત સાંભળીને અટકી ગયો. પછી એકદમ ઠંડા અને કટાક્ષભર્યા અવાજે બોલ્યો, અનન્યા, તું હજુ આ ઘરમાં નવી છે. ધીમે ધીમે તને આ બધી મહેનતની આદત પડી જશે. મારી માં પણ છેલ્લા 30 વર્ષથી આ બધું એકલે હાથે જ કરે છે. તેણે તો ક્યારેય બાઈ રાખવાની જીદ નથી કરી, તો તું કેમ ન કરી શકે? અનન્યાને જાણે જોરદાર ઝટકો લાગ્યો હોય. તે બોલી, પણ દેવાંશ, માની ઉંમર અને તેનો અનુભવ અલગ છે. એ આ ઘરને વર્ષોથી સંભાળે છે. હું પણ બધું શીખી જઈશ, પણ અત્યારે કામના ભારણ વચ્ચે થોડી મદદ થઈ જાય તો એમાં ખોટું શું છે? દેવાંશે હસીને વાત ઉડાવી દીધી. આ ઘરમાં કોઈ બહારની નોકરાણી પગ નહીં મૂકે. પપ્પાને બહારના લોકો પર જરાય ભરોસો નથી, અને જે ચોખ્ખાઈથી ઘરના સભ્યો કામ કરી શકે તે નોકરાણીઓ ક્યારેય ન કરી શકે. અનન્યા સ્તબ્ધ થઈ ગઈ. તેને સમજાતું નહોતું કે તે શું કહે. ના તો ઘરનો કોઈ વડીલ કોઈ બાબતે સમજૂતી કરવા તૈયાર હતો, ના તો તેનો પતિ તેની પીડા સમજવા તૈયાર હતો. શું ઘરની બધી જ જવાબદારીઓ માત્ર વહુના ભારે જ હોય છે? શું એમાં પતિની કોઈ જ ભૂમિકા નથી હોતી? તે ઈચ્છતી હતી કે દેવાંશ માત્ર એકવાર તેનો થાક અને તેનું દર્દ અનુભવે. આખો દિવસ કામ કરીને તે એટલી થાકી જતી કે તેને પોતાના વિશે, પોતાની આર્ટ વિશે વિચારવાની પણ સમય નહોતો મળતો. લગ્ન પહેલા જે અનન્યા આર્ટ એકેડમી ચલાવતી હતી, સ્ટેટ લેવલના પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લેતી હતી, તેને આજે રસોડાના 4 કોના અને વાસણ કપડા વચ્ચે કેદ કરી દેવામાં આવી હતી. તે અંદરથી સાવ ભાંગી પડી હતી. તેનો પેલો હસમુખો, ચંચળ અને કલાત્મક સ્વભાવ ક્યાંક ઉડી ગયો હતો. જોત જોતામાં 1 મહિનો વીતી ગયો. સાસુ હજી પાછા આવ્યા નહોતા. અનન્યાને ઘરના કડક નિયમોની આદત ભલે નહોતી પડી, પણ હવે તેને વિરોધ કરવાનું પણ છોડી દીધું હતું. આજે પણ અનન્યાએ સવારે 5 વાગ્યે ઉઠીને બધા કપડાં ધોઈ નાખ્યા હતા. ઘરના સભ્યો જાગે તે પહેલા નાસ્તો બનાવતા બનાવતા તેણે લિવિંગ રૂમમાં ટીવી પર એક જૂનું મધુર ગીત સાંભળ્યું. સંગીત અને કલા તેની આત્મામાં વસેલા હતા, એટલે અજાણ્યા તેના હોઠ પરથી પણ ગીતની કડીઓ ગણગણાવા લાગી. તે થોડી ક્ષણો માટે પોતાની એ જ જૂની મુક્ત દુનિયામાં ખોવાઈ ગઈ. આ શું માંડ્યું છે રસોડામાં? દેવાંશ કડક અને ગુસ્સાવાળા અવાજે અનન્યાના વિચારોની કડી તોડી નાખી. તે ચોક્કીને ઊભી થઈ ગઈ. દેવાંશે ભવા ચડાવીને કહ્યું, રસોડામાં સવાર સવારમાં ગીતો ગાવા ને નાચવા માટે ઊભી છે કે શું? કંઈક તો શરમ કર. બહાર ડાઇનિંગ ટેબલ પર પપ્પાજી બેઠા છે. તારો આ અવાજ બહાર સુધી જાય છે. અનન્યાએ બહાર જોયું તો સસરા પ્રમોદજી ગુસ્સાથી તેની તરફ જોઈ રહ્યા હતા. શરમ અને અપમાનના કારણે અનન્યાની નજર ઝૂકી ગઈ. તેણે જલ્દીથી પોતાની સાડીનો પાલો સરખો કર્યો, ટીવી બંધ કર્યું અને ચૂપચાપ રોટલી વણવા લાગી. તેણે પોતાની જાતને આ ઘરની જિંદગીમાં ઢાળી લીધી હતી. સવારે વહેલા ઉઠવું, ચા નાસ્તો, સફાઈ, સાસરિયાઓની અવિરત ફરમાઈશો, આ બધું હવે તેને કાળી મજૂરી જેવી દિનચર્યા બની ચૂક્યું હતું. તેણે લાગવા માંડ્યું કે કદાચ લગ્ન પછી દરેક છોકરીની જિંદગી આવી જ ગુલામી જેવી થઈ જતી હશે. તેણે પોતાના દિલને મનાવી લીધું હતું કે હવે સપનાઓ અને કલા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. આ જ તેની નિયતિ છે. પણ મનમાં કોઈ ખૂણામાં એક અસહ્ય પીડા હતી, જે ક્યારેક ક્યારેક રાતે અંધારાના તેની આંખોમાં આંસુ વહાવી દેતી હતી. એક બપોરે જ્યારે અનન્યા રસોડું સાફ કરી રહી હતી, ત્યારે તેના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર માનું નામ જોઈને તેણે ફોન ઉઠાવ્યો. કેમ છે મારી દીકરી? દેવિકાબેનના અવાજમાં એ જ જૂની માતૃત્વની હૂંફ હતી. અનન્યાએ ગળું સાફ કરીને હસવાનો દંભ કર્યો. બસ મજામાં, તમે કહો, દેવિકાબેન ઉત્સાહથી બોલ્યા. બેટા, તારા માટે એક બહુ જ મોટા સમાચાર છે. તને યાદ છે, લગ્ન પહેલા તે દિલ્હીની નેશનલ આર્ટ ગેલેરીમાં તારા ચિત્રોના પ્રદર્શન માટે અને ત્યાં આર્ટ એક્યુરેટ ની જોબ માટે અપ્લાય કર્યું હતું? અનન્યા ચોંકી ગઈ, જાણે કોઈ ભૂતકાળની સુંદર યાદ અચાનક જીવતી થઈ ગઈ હોય. હા માં, એ તો ભારતની સૌથી પ્રતિષ્ઠિત ગેલેરી છે. ત્યાં કામ કરવું એ તો મારું સૌથી મોટું સપનું હતું. દેવિકાબેન ખુશ થતા બોલ્યા. તો દીકરા, તારું એ સપનું પૂરું થઈ ગયું છે. આજે જ ઘરે તારો ઓફિશિયલ કન્ફર્મેશન લેટર આવ્યો છે. તેમણે તારા પેઇન્ટિંગ સિલેક્ટ કર્યા છે અને વહેલી તકે જોઈનિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે. થોડી ક્ષણો માટે અનન્યાને પોતાની શ્રવણ શક્તિ પર વિશ્વાસ ન આવ્યો.
તેણે અંદર દબાયેલી બધી કલાત્મક ભાવનાઓ જાણે એક સાથે જાગી ઉઠી. સાચે માં, તેનો અવાજ લાંબા સમય પછી ખુશીથી ખીલી ઉઠ્યો. હા બેટા, હવે તું તારા સાસરે વાત કર અને નક્કી કર કે તારે ક્યારે જવું છે. એ રાત્રે અનન્યાએ અંદરથી બધી હિંમત એકઠી કરી ડિનર પત્યા પછી જ્યારે સસરા અને દેવાંશ હોલમાં બેઠા હતા ત્યારે તે ધ્રુજતા પગે ત્યાં ગઈ. દેવાંશ, મારે પપ્પાજીની સામે તમારી બંને સાથે બહુ જ મહત્વની વાત કરવી છે. દેવાંશે આઈપેડ પરથી નજર હટાવ્યા વિના જ પૂછ્યું. હા બોલ, શું વાત છે? અનન્યાએ ઊંડો શ્વાસ લીધો. મને દિલ્હીની નેશનલ આર્ટ ગેલેરીમાંથી આર્ટ ઓર્ગેનાઇઝર અને ક્યુરેટર તરીકે જોબની ઓફર આવી છે અને મારા પેન્ટિંગનું ત્યાં એક્ઝિબિશન પણ છે. શું જોબ? દેવાંશે ગુસ્સાથી આઈપેડ ટેબલ પર પછાડ્યું. અનન્યા આગળ બોલે તે પહેલા દેવાંશ મોટેથી હસી પડ્યો. ઘરના કામમાંથી તને નવરાશ મળી ગઈ કે તું હવે દિલ્હી નોકરી કરવા જઈશ? તારાથી આ એક ઘર તો સરખું સંભાળાતું નથી. રોજ શાકમાં લોચા હોય છે અને હવે બહાર જઈને કરિયર બનાવવું છે. અનન્યા શબ્દ થઈ ગઈ. તેને આશા હતી કે કદાચ દેવાંશ આટલી મોટી ઓફર જોઈને ખુશ થશે. તે કરગરતા અવાજે બોલી, પણ દેવાંશ, હું હંમેશાથી આ ક્ષેત્રમાં મારું નામ કરવા માંગતી હતી. આ મારું નાનપણનું સપનું છે. દેવાંશના અવાજમાં ક્રૂર કટાક્ષ હતો. લગ્ન પછી સ્ત્રીઓના કોઈ અંગત સપના નથી હોતા અનન્યા. વહુઓનું એક જ સપનું હોવું જોઈએ, પોતાનું ઘર સંભાળવું અને પરિવારની સેવા કરવી. આ જ તારું અસલી કામ છે. અનન્યાની આંખોમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા. બરાબર એ જ સમયે સસરા પ્રમોદભાઈએ પણ ગંભીર અવાજે મોરચો સાંભળ્યો. શું ચાલી રહ્યું છે અહીં? દેવાંશ, વહુ શેની જીદ કરે છે? દેવાંશે ફરિયાદ કરતા કહ્યું. જુઓ ને પપ્પા, આમને બહાર જઈને નોકરી કરવાનો શોખ જાગ્યો છે. ઘરે બેસીને પરિવારની જવાબદારી સંભાળવા કરતા તેને બહારની દુનિયા વહાલી લાગે છે. પ્રમોદભાઈએ ચશ્મા સરખા કર્યા અને કડક અવાજે બોલ્યા. દેવાંશ બિલકુલ સાચું કહે છે. આમ પણ અમારા ખાનદાનની આબરૂ છે. વહુઓ બહાર જઈને નોકરીઓ કરે એ અમારા ઘરના નિયમોની વિરુદ્ધ છે. પણ પપ્પાજી, એમાં ખોટું શું છે? હું મારી કલા દ્વારા ઘરનું નામ રોશન કરીશ. અનન્યાએ રડતા રડતા છેલ્લી હિંમત કરી. પ્રમોદભાઈએ ટેબલ પર હાથ પછાડ્યો. હવે તું અમારી સામે દલીલો કરીશ? વિચાર કર, જ્યારે સમાજના લોકો, સગા સંબંધીઓ જાણશે કે પ્રમોદભાઈની વહુ બહાર જઈને ચિત્રો વેચે છે અને નોકરીઓ કરે છે, ત્યારે અમારી વર્ષોથી કમાયેલી ઇજ્જતના ધજાગરા ઉડી જશે. આ વાત અહીં જ પૂરી થાય છે. પોતાના પતિ અને સસરાના આવા સંકુચિત વિચારો જોઈને અનન્યા જીવતી લાશ બની ગઈ. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો. તેણે હાર માની લીધી. માથું ઝુકાવીને બોલી, ઠીક છે પપ્પાજી, હું ક્યાંય નહીં જાઉં. તે જાણતી હતી કે બીજાની ખોટી પ્રતિષ્ઠા ખાતર પોતાના આત્માનું, પોતાના સપનાનું ગળું ઘોટી રહી છે, પણ તેમના મનના એક ખૂણે આ અન્યાય સ્વીકારવા તૈયાર નહોતો. તેણે છેલ્લો વલખા મારતા કહ્યું, પિતાજી, હું દિલ્હી નોકરી કરવા નહીં જાઉં, પણ શું હું ઘરે બેઠા નાના બાળકો માટે ડ્રોઈંગ ક્લાસ શરૂ કરી શકું? એનાથી તો આપણી ઇજ્જતને કોઈ દાગ નહીં લાગે ને. મારી પાસે આટલી સરસ કળા છે, તો તેનો ઉપયોગ. પ્રમોદભાઈએ તેને વચ્ચેથી તોડી નાખી. સાંભળ્યું નહીં તે? ઘરની વહુઓ ઘરમાં જ શોભે. તારી સાસુ ગીતાબેનને પણ લગ્ન પહેલા ડબલ ગ્રેજ્યુએશન કર્યું હતું, પણ લગ્ન પછી તેણે આખી જિંદગી ચૂલો અને ચોખ્ખો જ સંભાળ્યો છે ને. કારણ કે આ જ એક સંસ્કારી ઘરની જરૂરિયાત છે. આ વિષય પર હવે આ ઘરમાં બીજી કોઈ ચર્ચા નહીં થાય. તે રાત પછી અનન્યાના ચહેરા પરનું હાસ્ય કાયમ માટે ગાયબ થઈ ગયું. તે એક નિર્જીવ કઠપૂતળી બની ગઈ, જે માત્ર સવાર પડે એટલે ઘરના ઓર્ડર મુજબ કામ કરવા માંડતી. બીજે દિવસે મોડી સાંજે સાસુ ગીતાબેન બેંગ્લોરથી પાછા આવ્યા. ઘરમાં પગ મૂકતાની સાથે જ તેમને વાતાવરણમાં એક અજીબ ભારેખમ શાંતિ અને ઉદાસીનો અનુભવ થયો. તેની કલરવ કરતી વહુ હવે એક ઊંડી અંધારી ચિંતામાં ડૂબેલી દેખાતી હતી. અનન્યા જે હંમેશા માજી માજી કહીને આખા ઘરમાં ફરતી હતી, તે હવે સાવ મૌન થઈ ગઈ હતી. તેના ચહેરાની કુદરતી ચમક ગાયબ થઈ ગઈ હતી અને આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. ગીતાબેન વિચારમાં પડી ગયા. નવા ઘરમાં સેટ થવામાં સમય લાગે છે, પણ આટલી હદ સુધી દીકરી કરમાઈ જાય? મારી વહુ તો આટલી ખુશમિજાજ હતી, અચાનક આટલી શાંત કેમ થઈ ગઈ? એ જ સાંજે ઘરમાં કેટલાક ખાસ મહેમાનો આવ્યા હતા. અનન્યા હંમેશની જેમ કોઈના કહ્યા વગર જ રસોડામાં ગઈ, ચા નાસ્તો બનાવવા લાગી, પણ તેનું મન ક્યાંક બીજે જ ભટકતું હતું. અરે વહુ, જો તો ખરી,
ચા ઉકળીને આખી ગેસ બહાર ઢોળાઈ રહી છે. હોલમાંથી મંગળાબાએ જોરથી બૂમ પાડી. અનન્યા જાણે કોઈ ઘેરી ઊંઘમાંથી જાગી હોય તેમ ચોંકી ઉઠી. તેણે ગેસ બંધ કર્યો. ત્યાં સુધીમાં અડધી ચા બહાર વહી ગઈ હતી અને આખો ગેસ બગડી ગયો હતો. ગભરાટમાં તેણે ધ્રુજતા હાથે ફરીથી ચા બનાવી, પણ તેનો ચહેરો સાવ ઉતરેલો હતો. મહેમાનોને ચા નાસ્તો આપીને તે કોઈને કશું કહ્યા વિના ચૂપચાપ પોતાના રૂમમાં જઈને ભરાઈ ગઈ. ગીતાબેન આ બધું બારીકીથી જોઈ રહ્યા હતા. તે સમજી ગયા કે દાળમાં કંઈક કાણું છે. મહેમાનોના ગયા પછી ગીતાબેન ધીમે પગલે અનન્યાના રૂમમાં ગયા. અનન્યા પલંગ પર બેસીને બારીની બહાર જોઈ રહી હતી. બેટા, શું થયું છે? તબિયત તો ઠીક છે ને? કોઈ વાતની પરેશાની છે? ગીતાબેને તેના માથા પર હાથ મૂક્યો. અનન્યાએ પરાણે હસવાનો પ્રયત્ન કર્યો. ના માજી, એવી કોઈ વાત નથી, હું એકદમ ઠીક છું. ગીતાબેન તેનો હાથ પકડીને બોલ્યા. બેટા, તારો આ ઉતરેલો ચહેરો ઘણું બધું કહી જાય છે. તો તને પિયરની યાદ આવતી હોય તો મને કહે, હું દેવાંશને કહીને તને થોડા દિવસ માટે ઘરે મોકલી આપું. અહીંનું બધું કામ હું સંભાળી લઈશ. અનન્યાની આંખોમાં છુપાયેલો આક્રોશ અને દર્દ આંસુ બનીને બહાર વહી ગયા. તેણે લૂછતા લૂછતા અત્યંત કરુણ સ્વરે કહ્યું, ના માજી, હવે તો હું આ ઘરની વહુ છું અને વહુઓની વળી કેવી ઈચ્છા, કેવું મન, અમારે તો બસ વડીલોના આદેશનું પાલન કરવાનું હોય છે. આટલું કહીને તે રસોડા તરફ દોડી ગઈ. પણ ગીતાબેન આ જવાબથી સંતુષ્ટ નહોતા. તેને પાક્કી ખાતરી થઈ ગઈ કે તેમની ગેરહાજરીમાં કંઈક મોટો અન્યાય થયો છે. એ જ રાતે ગીતાબેને દેવાંશને પોતાના રૂમમાં એકલો બોલાવ્યો. દેવાંશ, મને સાચે સાચું કહે, તારી અને અનન્યા વચ્ચે શું બન્યું છે? એ આટલી ઉદાસ અને શાંત કેમ થઈ ગઈ છે? તે તેને કંઈ કહ્યું છે? દેવાંશે સહેજ અકળાઈને આખી વાત કહી દીધી. અરે માં, એને દિલ્હીના કોઈ આર્ટ ગેલેરીમાંથી નોકરીની ઓફર આવી છે અને ત્યાં જઈને તે નોકરી કરવા માંગે છે. પણ પપ્પાએ અને મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી છે. આવી ગઈ મોટી આર્ટિસ્ટ બનવા વાળી. લગ્ન પછી વહુએ ઘરમાં રહેવાનું હોય, આવી નોકરીઓ ન કરવાની હોય. ગીતાબેન આ સાંભળીને અવાક થઈ ગયા. તેમનો ચહેરો ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. શું તું સાચું કહે છે દેવાંશ? ગીતાબેનનો અવાજ બદલાઈ ગયો. દેવાંશ બોલ્યો, હા માં, વિશ્વાસ ન આવતો હોય તો પૂછી લો તમારી લાડકી વહુને. ગીતાબેન હોલમાં આવ્યા અને જોરથી અવાજ દીધો, અનન્યા, બહાર આવ બેટા. અનન્યા ધ્રુજતી ધ્રુજતી રૂમમાંથી બહાર આવી. તેને લાગ્યું કે સાસુ પણ હવે તેને વઢશે. તે રડમસ અવાજે બોલી, માજી, મેં તો બસ એમને સહજ પૂછ્યું હતું. જ્યારે એમણે અને પિતાજીએ ના પાડી એટલે મેં પ્રકરણ ત્યાં જ પૂરું કરી દીધું છે. તમે ચિંતા ના કરો, હું ક્યાંય નોકરી કરવા નહીં જાઉં, આ જ ઘરમાં રહીશ. ગીતાબેને ગંભીર અને કડક અવાજે કહ્યું, એમ કેવી રીતે નહીં જાય તું? તું ચોક્કસ જઈશ અને એ જ કરીશ જે તારું દિલ કહે છે. આ સાંભળીને આખો પરિવાર, દેવાંશ, સસરા અને દાદી સાસુ બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈને સપનામાં પણ અંદાજ નહોતો કે હંમેશા ગાય જેવી શાંત રહેતી ગીતાબેન આવું બોલશે. ગીતાબેને આગળ કહ્યું, હું તો એ વાતથી નારાજ છું અનન્યા કે તે આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી. તને ભારતની સૌથી પ્રતિષ્ઠિત ગેલેરીમાંથી ઓફર મળી છે, તે મને કેમ ન જણાવ્યું? દેવાંશે વચ્ચે કૂદતા કહ્યું, પણ માં, એમાં તને પૂછવાનું શું હતું? મેં ના પાડી દીધી છે એટલે વાત પૂરી થઈ ગઈ. હવે આપણે આગળ આપણો પરિવાર વધારવાનો છે, ઘર સંભાળવાનું છે. એ જો બહાર નોકરી કરશે તો ઘર કોણ જોશે? ગીતાબેને પોતાના દીકરા સામે જોયું. તેમની આંખોમાં હવે કોઈ ડર નહોતો, બસ એક અડગ નારી શક્તિનો સંકલ્પ હતો. તેમણે અત્યંત મક્કમ શબ્દોમાં કહ્યું, બિલકુલ ખોટી વાત. દરેક છોકરીને પોતાના સપના પૂરો કરવાનો, પોતાની જિંદગીના નિર્ણય લેવાનો એટલો જ અધિકાર છે જેટલો એક પુરુષનો છે. અનન્યા એ જ કરશે જે તેની કલા ઈચ્છે છે. આ સાંભળીને સસરા પ્રમોદભાઈ સોફા પરથી ઊભા થઈ ગયા. ગીતા, આ તું શું બોલી રહી છે? તેનું તને ભાન છે? આપણી ખાનદાનની ઇજ્જતનું શું? આપણી વહુ બહાર જઈને નોકરી કરશે તો લોકો આપણા પણ થૂકશે. ગીતાબેને સસરા સામે નજર મેળવીને કહ્યું, લોકોની ચિંતા આપણે કેમ કરીએ પ્રમોદજી? જ્યારે આપણો દીકરો બહાર જઈને કમાઈ શકે તો વહુ કેમ નહીં? અનન્યા એક અદ્ભુત કલાકાર છે. આપણને કોઈ હક નથી કે આપણે આપણી ખોટી પ્રતિષ્ઠાના નામે તેની કલાનું ગળું ઘોટી દઈએ. આ જોઈને દાદી સાસુ મંગળાબા ભડકી ઉઠ્યા. ગીતા વહુ, તું તારી વહુને બગાડી રહી છે. જો આ બહાર જવા માંડીને તો તારું ઘર પણ બગડશે. તું શું આ ઉંમરે પણ રસોડામાં વેતરું કરીશ? એકવાર વહુ પગ બહાર કાઢશે એટલે ઘરની બધી જવાબદારીઓમાંથી હાથ ધોઈ નાખશે. સસરાએ પણ સૂર પુરવ્યો. હા ગીતા, વહુને વધારે માથે ચડાવવાની જરૂર નથી. વહુઓ ઘરમાં રહીને ચૂલો ચોકો સંભાળે એ જ તેમને હિતમાં છે.
પણ આ વખતે ગીતાબેન ચૂપ રહેવા વાળા નહોતા. તેમણે પોતાના જીવનમાં પહેલીવાર સાસરાની આ અન્યાયી દિવાલોને તોડવાનો નિર્ણય કરી લીધો હતો. તેમણે સિંહ જેવી ગર્જના કરતા કહ્યું, બિલકુલ નહીં. આજ સુધી બા તમે આ ઘરમાં તમારી મનમરજીના કાયદા બનાવ્યા અને પ્રમોદજી તમે એક આદર્શ દીકરા બનવાના ચક્કરમાં એ બધા જુલ્મ મારા પર થોપ્યા. મેં ક્યારેય વિરોધ ન કર્યો. હવે આખા હોલમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. ગીતાબેનના અવાજમાં વર્ષોની દબાયેલી પીડા લાવા બનીને વહી રહી હતી, જે આ ઘરમાં કોઈએ ક્યારેય સાંભળી નહોતી. હું આટલું બધું ભણેલી હોવા છતાં તમે લોકોએ મને આ ઘરની 4 દિવાલોમાં પૂરી દીધી. મને ઘરની નોકરાણી બનાવીને રાખી દીધી, એવું કહીને કે ઘરમાં કોઈ બહારની બાઈ નહીં આવે. બધા કામ વહુએ જ કરવા પડશે. મેં મારી આખી જિંદગી, મારા બધા સપના આ ઘર પાછળ હોમી દીધા અને આજે એ જ ભૂલ તમે લોકોએ મારી સાથે કરી. એ જ ગુલામી મારો દીકરો દેવાંશ તેની પત્ની સાથે દોહરાવા જઈ રહ્યો છે. ગીતાબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેમનો અવાજ મક્કમ હતો. પણ હવે આ ઘરમાં આ અન્યાય નહીં ચાલે. હું જીવતી છું ત્યાં સુધી મારી વહુએ મારી જેમ પોતાના સપનાની બલિદાન આપવાની જરૂર નથી. અનન્યા એ જ કરશે જેમાં તેની ખુશી છે. દેવાંશે ફરીથી રાડ પાડી, પણ માં ઘરનું કામ કોણ કરશે? હું આખો દિવસ ઓફિસથી કામ કરીને ઘરે આવું તો મને ગરમ રોટલી મળવી જોઈએ ને. ઘરના બાકીના કામોનું શું? ગીતાબેન કટાક્ષમાં હસતા કહ્યું, તો દેવાંશ તે લગ્ન એક જીવનસાથી મેળવવા માટે કર્યા હતા કે ઘરમાં મફતની નોકરાણી લાવવા માટે કર્યા હતા? આ સાંભળતા જ દેવાંશના હોશ ઉડી ગયા. તે સાવ બોલતો જ બંધ થઈ ગયો. ગીતાબેને આગળ કહ્યું, બેટા આ દીકરી પોતાનું ઘર, પોતાના સગા મા બાપ, પોતાનો પ્રેમ બધું જ છોડીને આ ઘરમાં આવી છે તારી સાથે આખી જિંદગી વિતાવવા માટે. એ તારા જીવનને સુંદર બનાવવા માંગે છે કારણ કે એ તને પ્રેમ કરે છે. બદલામાં એ શું માંગે છે? બસ થોડો પ્રેમ, આદર અને સન્માન. એ એટલું જ ઈચ્છે છે કે તેનો પતિ તેના સપનાને સમજે. પણ કોઈ વાંધો નહીં, જો તું એક પતિ તરીકે તારી ફરજ ન નિભાવી શકે તો આ ઘરની સાસુ તેની મા બનીને તેની સાથે ઊભી છે. જ્યાં સુધી ઘરના કામ અને રસોઈનો સવાલ છે તો એ હું વર્ષોથી કરતી આવું છું અને હજુ પણ કરીશ. અને જો મારાથી નહીં થાય તો હું આ ઘરમાં કામવાળી બાઈ રાખી લઈશ અને રસોઈઓ પણ રાખીશ. પણ મારી વહુની જિંદગીને મારી જેમ આ રસોડાના ધુમાડામાં બરબાદ નહીં થવા દો. ગીતાબેન એક પાસે બોલી રહ્યા હતા અને ઘરના બધા પુરુષો નીચું માથું કરીને ચૂપચાપ સાંભળી રહ્યા હતા. કોઈને માન્યામાં નહોતું આવતું કે હંમેશા પલ્લુ ઓઢીને ખૂણામાં ઊભી રહેતી ગીતાબેન આજે ચંડીનું રૂપ ધારણ કરીને ઊભી છે. અનન્યા આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ કોઈ લાચારીના નહોતા, અપાર ખુશી અને ગર્વના હતા. ગીતાબેને અનન્યા પાસે જઈને તેનો હાથ પકડ્યો અને કહ્યું, વહુ કાલથી તું દિલ્હી જવાની અને તારી નવી જોબની તૈયારી કર. આ તારો અધિકાર છે. આ શબ્દો સાંભળતા જ અનન્યાને લાગ્યું કે કોઈએ તેના પગમાં બંધાયેલી સદીઓ જૂની બેડીઓ તોડી નાખી છે. તે દોડીને સાસુને ગળે વળગી પડી અને ચોધાર આંસુએ રડી પડી. માં, તમે આજે મને મારી નવી જિંદગી આપી છે, મને બચાવી લીધી. ગીતાબેને તેના આંસુ લૂછતા કહ્યું, ના બેટા, મેં તો બસ તને તારો અધિકાર આપ્યો છે જે જન્મથી તારો હતો. બીજા જ દિવસથી અનન્યાએ દિલ્હીની નેશનલ આર્ટ ગેલેરીમાં આર્ટ ક્યુરેટ તરીકે પોતાની નવી જોઈનિંગ શરૂ કરી દીધી. તેના ચિત્રોમાં જે જીવંતતા હતી, જે રંગોની ભાષા હતી, તે જોનારના દિલને સ્પર્શી જતી હતી. પણ તેનો અસલી સક્સેસ ગ્રાફ ત્યારે શરૂ થયો જ્યારે તેણે સોશિયલ મીડિયા પર પોતાની પેઇન્ટિંગ આર્ટના શોર્ટ, વિડીયો અને વ્લોગ્સ મૂકવાનું શરૂ કર્યું. જોત જોતામાં અનન્યાની આ અનોખી કલાના લાખો દીવાના થઈ ગયા. તેના દરેક વિડીયો પર લાખોમાં વ્યૂઅર્સ, હજારોમાં પોઝિટિવ કમેન્ટ્સ આવવા લાગી. દેશ વિદેશમાંથી તેના પેઇન્ટિંગ ઓનલાઈન મોટા ભાવે ખરીદવા માટે લોકોની લાઈન લાગવા લાગી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અનન્યાની આ અદ્ભુત સફળતા જોઈને દેવાંશના વ્યવહારમાં પણ મોટો બદલાવ આવવા લાગ્યો. જે પતિ ક્યારે તેને ઘરની 4 દિવારોમાં કેદ કરવા માંગતો હતો તે જ દેવાંશ હવે રોજ ઓફિસથી આવીને સૌપ્રથમ અનન્યાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક કરતો. જ્યારે તે જોતો કે આખી દુનિયા તેની પત્નીની કલાની વખાણ કરી રહ્યા છે, ત્યારે તેને અહેસાસ થતો કે તે કેટલો મોટો મૂર્ખ છે કે આ મહાન કલાકારને નોકરાણી બનાવવા માંગતો હતો. તેને પોતાની ભૂલ સમજાય અને તે અંદરથી બદલાઈ ગયો. આજે અનન્યાના આ સફરને આખું 1 વર્ષ પૂરું થઈ ગયું. આજનો દિવસ તેના જીવનનો સૌથી મોટો અને ઐતિહાસિક દિવસ હતો. દિલ્હીના સૌથી મોટા કલા ભવનમાં ઓલ ઇન્ડિયા આર્ટ એક્ઝિબિશન યોજાયું હતું.
જેમાં મુખ્ય કલાકાર તરીકે અનન્યાના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવતા હતા. આખા હોલમાં ભવ્ય લાઇટો, મીડિયાના કેમેરા અને હજારો કલાપ્રેમીઓની ભીડ હતી. અને એ વીઆઈપી સીટો પર સામે જ બેઠો હતો અનન્યાનો આખો પરિવાર. તેમની સાસુ ગીતાબેન, સસરા પ્રમોદભાઈ, દાદી સાસુ મંગળાબા અને તેનો પતિ દેવાંશ. અનન્યાએ જ્યારે સ્ટેજ પર માઇક સામે પગ મૂક્યો ત્યારે તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. પણ જેવી તેની નજર સામે બેઠેલી સાસુ ગીતાબેન પર પડી, તેનો બધો જ ડર ગાયબ થઈ ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો, પોતાની સ્પીચ શરૂ કરી. તેનો આત્મવિશ્વાસ જોઈને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. સ્ટેજની નીચે બેઠેલા ગીતાબેનની આંખોમાં ગર્વ અને સંતોષના આંસુ હતા. બીજી તરફ દાદી સાસુ મંગળાબા અને સસરા પ્રમોદભાઈ, જેઓ ક્યારેય વહુના ઘરની બહાર નીકળવાનો વિરોધ કરતા હતા, તેઓ આજે નજર ઝુકાવીને ગંભીર થઈને બેઠા હતા. તેમના દિલમાં કોઈ ખૂણામાં આજે પસ્તાવો થઈ રહ્યો હતો કે એને કેટલા વર્ષો સુધી ગીતાબેન સાથે આટલો મોટો અન્યાય કર્યો હતો. ગીતાબેનના પણ કેટલાય સપના આ જ રીતે કચડાઈ ગયા હતા. તેનો અહેસાસ આજે તેમને થઈ રહ્યો હતો. અનન્યાની સ્પીચ પૂરી થતા જ આખો હોલ સ્ટેન્ડિંગ ઓવેશન એટલે કે ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યો. દરેક જણ અનન્યાની કલાની સહારણા કરી રહ્યું હતું. બરાબર એ જ સમયે દેવાંશ સ્ટેજ પર આગળ વધ્યો. તેણે સ્ટેજ પર જઈને ગર્વથી પોતાની પત્ની અનન્યાનો હાથ પકડ્યો, માઇક હાથમાં લીધું અને આખા હોલ સામે જોઈને બોલ્યો, ઘણીવાર આપણે આપણી ખૂબ જ નજીકની વ્યક્તિની કાબિલિયત અને તેને ટેલેન્ટ ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી બેસીએ છીએ. સ્ત્રીને માત્ર ઘરની જવાબદારીઓનું પાંજરું આપીને આપણે તેના સપનાઓ ભૂલાવી દઈએ છીએ. મેં પણ ભૂતકાળમાં આ જ મોટી ભૂલ કરી. હું મારી આ સુંદર અને અદ્ભુત પત્નીને ઘરના કામોમાં જ સીમિત રાખવા માંગતો હતો. પણ આજે આ આખા દેશની સામે હું સ્ટેજ પરથી ગર્વથી કહેવા માંગુ છું, અનન્યા, મને તારા પર ખૂબ ગર્વ છે. તું માત્ર આ ઘરની વહુ નથી, તું આખા દેશનું ગૌરવ છે. દેવાંશના આ શબ્દો સાંભળીને આખો હોલ ફરીથી તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. અનન્યાની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તે સ્ટેજ પરથી નીચે ઉતરી અને દોડીને સીધી તેની સાસુ ગીતાબેનને ગળે વળગી પડી. થેન્ક યુ સો મચ માં. જો આજે હું અહીં સુધી પહોંચી શકી છું તો બસ તમારા લીધે, અનન્યાએ રડતા રડતા કહ્યું. ગીતાબેને ભીની આંખે તેના ગાલ પર હાથ મૂક્યો અને વહાલથી બોલ્યા, ના દીકરી, થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ. તને આજે આ સફળતાના શિખરો સર કરતી જોઈને મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે જાણે આજે તારા નહીં પણ આ સાસુના વર્ષોથી અધૂરા રહી ગયેલા સપનાઓ પૂરા થયા છે. ઘરની વહુ એ કોઈ કામ કરનાર નોકરાણી નથી, પણ ઘરની લક્ષ્મી છે. જો દરેક સાસરામાં ગીતાબેન જેવી સમજુ સાસુ મળી જાય તો કોઈ પણ દીકરીના સપના ક્યારેય અધૂરા નહીં રહે. મિત્રો, તમને આ હૃદયસ્પર્શી વાર્તા કેવી લાગી? લાઈક અને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. આવી જ અવનવી અને પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ એક અદ્ભુત નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.